અંટાળિયા ગામ નજીક યુવક પર સિંહનો હુમલો એક ઘટના સામે આવી છે। ગેરકાયદે સિંહ દર્શન કરવા પહોંચેલા યુવક પર સિંહે હુમલો કર્યો છે। સિંહના હુમલામાં સોહિલ મેમણ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં યુવકો કઈ રીતે પહોંચ્યા એક મોટો સવાલ છે। વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે। તો સિંહ દર્શન બંધ હોવા છતાં યુવકો કઈ રીતે રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટમાં પહોંચ્યા? લીલિયા વન વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કબજે કર્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, ગેરકાયદે સિંહ દર્શન કરવા એક યુવકને ભારે પડ્યા મોત મળ્યું છે, પરંતુ સવાલ વન વિભાગની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે। વધુ એક યુવાનને ફાડી ખાતેની ઘટનાથી હાલ ખળભળાટ મચ્યો છે। લીલિયાના અંટાળિયા નજીક રિઝર્વ ફોરેસ્ટ અને રેવન્યુની બોર્ડર પર એક યુવક પર સિંહ દ્વારા હુમલો કરાયો હતો। સિંહ અને શિયાળ મેટિંગ પીરિયડ દરમિયાન આ યુવક છે એ સિંહ દર્શન માટે અતિ નજીક પહોંચ્યો હતો, જેથી સિંહે હુમલો કરી સોહિલ મેમણ નામના યુવકને દૂર ઢસડીને લઈ ગયો હતો, જ્યાં એમને મોતને ઘાટ ઉતર્યો। ફાડી ખાવાની ઘટના બની હતી। જોકે વન વિભાગ લીલિયા અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આ ગુસ્સે ભરાયેલા સાવજે યુવકના મૃતદેહ પર બેસી ગયો હતો, ત્યારે વન વિભાગની ટીમ અને સરકારી વાહનો દ્વારા અને કાફલા દ્વારા અંદર પ્રવેશી અને સિંહને મહામુસીદે મૃતદેહ પરથી દૂર કર્યો છે। ત્યારે હાલ મૃતદેહને લીલિયા સિવિલ અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ સિંહ દર્શનનો મામલો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે હાલ અમરેલી જિલ્લામાં સતત માનવ મૃત્યુના બનાવો વધી રહ્યા છે। આ એક જ મહિનામાં પેલા લગભગ ચોથો બનાવ છે જે સિંહ દ્વારા માનવને ફાડી ખાવામાં આવ્યો છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।